હેલો ફેમિલી, આજે હું લઈને આવી છું એક જ્યુસની રેસીપી, જે છે ઘઉંના જવારાનો જ્યુસ, જે હું મારી ટ્રીટમેન્ટ દરમિયાન પી રહી છું. તો મેં વિચાર્યું ચલો તમને લોકોને પણ ફટાફટ આની રેસીપી બતાવી દઉં. તેની માટે મેં લઈ લીધા છે ઘઉંના જવારા, પાલક, આદુ અને હળદર. તો સૌપ્રથમ તો મેં બધા જે સબ્જી છે તેને ધોઈ કાઢ્યું છે. આમાં તમે તુલસીના પાન પણ એડ કરી શકો છો, પણ મેં આજે એડ નથી કર્યા. ત્યારબાદ આપણે ઘઉંના જવારા, પાલક અને આદુ બધાને ઝીણું ઝીણું કટ કરીને મિક્સરમાં એડ કરી દઈશું. આ તમે જોઈ રહ્યા છો મેં કેટલા ઝીણા ઝીણા એના કટકા કરી લીધા છે. ત્યારબાદ તેમાં થોડી હળદર અને અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સરમાં ફેરવી લેવાનું છે અને જ્યુસ રેડી થઈ જશે. તેને પછી આપણે ગાળી લેવાનું છે. તો હું આ જ્યુસ મારી ટ્રીટમેન્ટ દરમિયાન રેગ્યુલર રોજ સવારે પીવું છું ખાલી પેટે. આઈ હોપ આ રેસીપી તમને લોકોને મદદરૂપ થાય. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.